એટલે અમે જમવા બેસેલા હતા તો અમે કાંઈ 9:30 વાગે જેવા ગયેલા હતા બહાર પર પુષ્પકમાં. તો એ લોકો બધા અમે પ્લાન કર્યો કે ચાલો જમી આવીએ ગયા એમ. તો થોડાક અમે 2-4 જણા અમે ડ્રિંક બી કરતા હતા. તો અમે ગયા તો અમને વેટર આવીને કહે તમે બેસવાના છે? અમે બેસવાના છે. તો કે 10:30 વાગ્યા સુધી એમ કે ચિકન મળશે પછી બંધ થઈ જશે, જમવાનું ખાવાનું બંધ થઈ જાય એમ. તો અમે કાંઈ કીધું ઓર્ડર આપી દીધો. અમે કીધું આ લઈને આવી રહ્યો, આ છે વસ્તુ લઈને આવી રહ્યો. અમે ઓર્ડર આપી દીધો તેમને. તો ઠીક છે કંઈ નહીં લાવી મૂકો. ને પછી એ લઈ આવ્યો, એને સાઈડમાં મૂક્યું. અમે અમારા હિસાબે પીયા કરતા. એ લોકો કીધું પીવો કાંઈ નહીં, 11 વાગ્યાથી તમે 12 વાગ્યાથી પીવો, પીવાનું કાંઈ નહીં, પણ જમવાનું પછી મળશે નહીં તમને એમ, એવું એ લોકો બોલ્યા. વેટર આવીને કીધું તો મેં કીધું ઠીક છે. વેટરને મેં ટ્રીપ આપી. વેટર કેમ કે મેં જમવા જાણશું, મેં કીધું તું જા. તે જમવા ગયો. પછી એ લોકોએ વોચમેનને મોકલાવ્યો. વોચમેન બેસ્યો. પછી અમને કે કાંઈ જલ્દી ઉઠજો જરા, એમ કે જાઓ બંધ કરવાનું છે એમ કરીને એ લોકોએ અડધો કલાક કીધું. અડધો કલાક એ કર્યું. પછી આ આવ્યો ભાઈ એક જણ ટીમથી ગાડો લેવા લાગ્યા કે બંધ કરવાનું છે જાઓ. મેં કીધું ઠીક છે કાંઈ વાંધો નહીં અમે જઈએ એમ. આટો અમે 4 જણા જમીને ઉઠી ગયા. 2 જણા બાકી હતા જમવાના. તો તે જમવા તે લોકો જમતા જ હતા. ને પછી એ લોકો અમે જઈને વાત કરીને આવ્યા એટલે એ લોકોએ પાછી ગાડો ચાલુ કરી. તો મેં પૂછવા ગયો ભાઈ તમે આટલો અડધો કલાક તો તમે ઊભી રહ્યા છો, 5 મિનિટ હજુ ઊભી રહેવામાં શું? તેટલામાં એ લોકોએ મારામારી ચાલુ કરી નાખી. તો તેમાં એ લોકો જેવો મેં ત્યાં એ લોકોને કહેવા ગયો એટલામાં એ લોકો આવ્યા. પહેલે મને ખુરશી મારી પછાડતી, પછી મને અહીંયા માર્યું. પછી મેં જેવો ટર્ન થયો મેં નાહવા ગયો, મારા માથામાં બિયરની બાટલી ફોડી. તે મેં એના પરથી છૂટીને મેં જેમ તેમ બહાર નાઠો. એના પછી આ ભાઈ આવ્યો પછાડતી નાહતો. આ ભાઈ 2 અગાડી ગયેલા હતા બહાર. એ લોકો ફટાફટ નાહી ગયા. એ લોકો હાથમાં નહીં આવ્યા. આ ભાઈ હાથમાં આવી ગયેલો. આ ભાઈને માર્યો. આ ભાઈને આ નાકમાં એક હતો ટેટુવાળો હતો, તાનો રાજુ કરીને નામ છે તે, અને નાકમાં 4 પંચ માર્યા તેણે, ને કમરમાં લાત ને એવું માર્યું ને. પછી અમે બધા બહાર નીકળી ગયા. ને પછી પેલો જે સંદીપભાઈ જે હમણાં જે આપણે વચ્ચે નહીં રહ્યો એને મારતા લાવ્યા. અને જે મને બાટલી મારેલી ને માથામાં એનું જે આ બૂચ રહી ગયેલું ને એ એના પેટમાં મારી દીધું. ને પછી એક બાટલી પછાડી ફોડી. એટલે તે એકદમ એ થઈ ગયો. તે બી આવ્યો તો એ લોકો 10-15 જણા બધા ટોટલ મારતા તેને બહાર મેન રોડ સુધી લાવ્યા. તેમાં અમને એક મિત્ર મળ્યો. તેણે કીધું કે કંઈ નહીં તમે ઊભી રહો, એ લોકોને આપણે જોઈએ એમ. એટલે પછી મેં એના ફોનથી એણે 108ને ફોન કર્યો અને મેં મારા ફોનથી 100 નંબર પર ફોન લગાવ્યો. એટલે તેટલામાં એમ્બ્યુલન્સ આવી, પોલીસવાળા આવેલા નથી હોતા એના માટે પછી થોડું લેટ થયું. તો તરત જ પોલીસ આવીને પછી એ લોકોને અહીંયા લેવા અને એ લોકોને બધાને લઈને ચોકી પર ગયા. તેમાં બી પછી એ લોકો કહે કાંઈ અમે તો નહીં ઉતા એમ. એ લોકો નહીં ઉતા તો અમને મારવાવાળું કોણ? એ લોકો એવું જ બોલે ત્યાં ચોકીમાં જાય ને કે અમે સાહેબ નહીં ઉતા, અમે તો રૂમ પર ઉતા. મેં મારવાવાળાને બધાનો રોકતો હતો. સાહેબને મેં કીધું સાહેબ એ લોકો અમને માર્યો છે. સાહેબે બધાને મૂકી દીધા અંદર. હા સીસીટીવી છે અને આવેલા હતા સાહેબ, આવેલા હતા રાત્રે ને સીસીટીવી હતા. સંદીપભાઈ ઈશ્વરભાઈ ધોળી.